સંપ્રદાય છે, પ્રોટેસ્ટન્ટ, ઓર્થોડોક્સ ને પ્રોટેસ્ટન્ટ, આ બધા એમાં પણ અનેકો સંપ્રદાયો છે. જૈન ધર્મમાં આપણે સમજીએ છીએ, એમાં સમજો કે જૈન, શીખ, બુદ્ધ આ એક સનાતન ધર્મની ડાળીઓ છે. એને આપણે અલગ ધર્મ પણ ગણતા નથી. આપણા સનાતન ધર્મના જ મૂળમાંથી ઉગેલી અલગ અલગ ડાળીઓ છે. એટલા માટે જ આપણે બુદ્ધ ભગવાનને વિષ્ણુના 9મો અવતાર કીધો છે. જૈનોના તીર્થંકર એ પણ વિષ્ણુ ભગવાનના અવતારોમાંના એક આપણે ગણ્યા છે. તો ભારતના પરિધિની બોર્ડરની બહાર તો દુનિયામાં અનેકો ધર્મો છે, અનેકો સંપ્રદાયો છે, અને દરેક સંપ્રદાયના પોતાના પવિત્ર ગ્રંથો છે. किसी का कोई ग्रंथ है, किसी के कोई ग्रंथ है, सबके पवित्र धर्म ग्रंथ है. બધાયના ભગવાન છે, બધાય નામ અલગ અલગ આપે, પણ મને ને તમને ગૌરવ એ વાતનો થાય કે સત્ય સનાતન વૈદિક પરંપરાનો આ ધર્મ આ દુનિયાનો એટલો વિશિષ્ટ ધર્મ છે કે આ ધર્મ ઈશ્વરને પરમ પિતા તરીકે પૂજતો હોય તો આ જ ધર્મ ઈશ્વરને માં આદ્ય શક્તિ જગદંબા પરમ માતા પણ આ સંસારમાં અસ્તિત્વમાં છે. શિવ અને શક્તિ બંને ભેગા થઈ અને સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે. આ પરિકલ્પના સનાતન વૈદિક ધર્મ સિવાય દુનિયાના બીજા કોઈ ધર્મમાં નથી. દુનિયાના બીજા બધા ધર્મોમાં ભગવાન એટલે પુરુષ. હા, ભગવાન એટલે પુરુષ. ખરેખર તો છે ને આપણને આપણા ધર્મનો, આપણને આપણી સંસ્કૃતિનો, આપણને આપણા પ્રાચીન વારસાનો ગૌરવ નથી. આપણે છે ને ગોરી ચામડી જોઈને જરા ઘાંઘા થઈ જાય. સમજો, આલા હું છે, આપણે 100, 150, 200 વર્ષ ગુલામીમાં રહ્યા ને અને ગોરી ચામડીના અંડરમાં રહ્યા એટલે આપણને શું છે, ધોળિયાઓ જે કરે ને મહાન જ લાગે. એ છીંક ખાય તો આપણને એમ થાય વાહ વાહ, છીંક આને કહેવાય. એટલે ગુલામીમાંથી તો નીકળી ગયા, પણ આપણા મનની ગુલામીમાંથી હજી આપણે નથી નીકળ્યા. મનથી હજી આપણે કોલોનાઇઝ્ડ જ છીએ. દુનિયામાં સ્ત્રીને શક્તિ તરીકે પૂજવા વાળો એકમાત્ર સનાતન વૈદિક સંસ્કૃતિ. અને આપણે ઘણા અહીંયા ખાસ કરીને આજકાલ હોય ને એમ થાય કે આપણે થોડાક હજી બહુ પછાત છીએ. શું છે, આપણને આપણા દોષો બહુ દેખાય, સમજો ને, બીજાના ગુણ બહુ દેખાય. ઓલું નથી કહેતું, દૂરના ડુંગર રળિયામણા, ધ ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ફ્રોમ અધર સાઈડ. દૂરનું બધું હોય ને એ રૂડું રૂપાળું લાગે, અને નજીકથી તમે આમ નજીકથી જુઓ છો એટલે એની અંદરના ખાડા ખબડા દાગ બધું દેખાય. આપણને આપણી અંદર રહેલું બધું ખરાબ ખરાબ દેખાય. શું કામ? આપણે નજીકથી બિલોરી કાંતથી જોઈ અને ઓલો દૂરથી જોયા રાખી બધું સારું સારું લાગે. આપણને એમ તો આપણે બહુ પછાત છીએ, આપણે દુનિયાથી બહુ પીછડાયેલા છીએ, માનસિક રીતે બહુ રૂઢિચુસ્ત છીએ. ભારતમાં સ્ત્રીઓ ઉપર અત્યાચારો થાય છે, આમ થાય છે, શોષણ થાય છે, આમ જો બધું બનતું હોય એમ ન સમજતા ખાલી ભારતમાં જ બને છે. હા, બધે બને છે. સ્ત્રીઓ દુનિયાના કોઈ ખૂણામાં એમ સુરક્ષિત નથી એમ સમજતા ને અહીંયા જ બધી તકલીફો છે. ઈ સ્ત્રી ઉપર ગુનાની વાતો ભૂલી જાઓ, પણ જે દરજ્જો આપણે એમ કહેતા હોય ને, દરજ્જો એમ કે વિદેશમાં સ્ત્રીઓને કેટલા સમાન. હું સીધી ને સાદી એક વાત કહું, ચાલો ધર્મ ને આધ્યાત્મની વાત એક બાજુ થોડીક વાર મૂકી દો. હું ખાલી ને ખાલી સ્ત્રી સમાનતા ઉપર જે અત્યારે સમાજ વધારે જો, હું ખાલી એક જ વાત કરું છું. એનાથી આપણને આપણા સામાજિક વૈચારિક કેટલા આપણે ઉચ્ચ સ્તરે છીએ, ફોરવર્ડ છીએ, એનો હું તમને ખાલી સિમ્પલ એક દાખલો આપું. ભારત હવે ધીમે ધીમે વધારે વિકાસ કરી રહ્યો છે. અત્યાર સુધી તો આજથી 10 વર્ષ પહેલાં અને 15 વર્ષ પહેલાં તો આપણે જાણીએ છીએ આર્થિક સ્થિતિ ધીમે ધીમે આપણે માંડ, અને આજથી 20-25 વર્ષ પહેલાં તો આપણે અનાજે ઇમ્પોર્ટ કરતા હતા. એ બધી સ્થિતિમાં તો માંડ ગરીબીમાંથી બહાર નીકળ્યા છેલ્લા 20-25 વર્ષમાં, અને છેલ્લા 10 વર્ષમાં તો ખાસ બહુ પ્રગતિ કરી. તો આપણે આર્થિક દ્રષ્ટિએ તો હજી બહુ પાછળ છીએ ને.
વિશ્વના મોટા મોટા દેશો કરતાં હજી ઘણા પાછળ છે. હું તમને ખાલી એક સીધો સાદો વાત કહું, જે કહેવાતા તથાકથિત વેસ્ટર્ન વર્લ્ડના પશ્ચિમ દેશોના જે મહાન દેશો પોતાને ધનાઢ્ય ગણે, પોતાને વૈચારિક રીતે ફોરવર્ડ ભણેલા ગણેલા એ સમજે, આજ દી સુધી અમેરિકાની અંદર કોઈ સ્ત્રી રાષ્ટ્રપ્રમુખ નથી બની શકી. ગઈકાલે વળી બીજી વાર વળી એક સ્ત્રીને રાષ્ટ્રપ્રમુખ બનવાનો ચાન્સ હતો, યાની પબ્લિક એક્સેપ્ટ જ ન કરે. એ સમાજનું દેખાડે છે ને ચિત્ર, એ ન કરે. 300 વર્ષનો ઇતિહાસ છે અમેરિકાનો. આજ દિવસ સુધી કોઈ સ્ત્રી એના સર્વોચ્ચ સ્થાને બેસી ન શકી. 300 વર્ષનો ઇતિહાસ છે લોકતંત્રનો, 300 વર્ષનો ઇતિહાસ છે. તો 300 વર્ષમાં કોઈ એવી સશક્ત સ્ત્રી નહીં આવી હોય કે જે પ્રમુખ પદે બેસી શકે. અને આ બાજુ જેને દુનિયા ગરીબ દેશ કહેતી હોય, અભણ દેશ કહેતી હોય, વૈચારિક રીતે વિચારથી શિક્ષણથી પછડાયેલો કહેતી હોય, આ દેશની અંદર પ્રધાનમંત્રી સ્ત્રી રહ્યા છે, રાષ્ટ્રપ્રમુખ પ્રેસિડેન્ટ સ્ત્રી રહ્યા છે, મુખ્યમંત્રી સ્ત્રીઓ રહી છે, સરપંચો સ્ત્રીઓ રહી છે, હરેક હોદ્દા ઉપર સ્ત્રી સર્વોચ્ચ હોદ્દા ઉપર આ દેશમાં રહી છે. આ દેશમાં એ રહી છે. અને ખાલી સ્ત્રી પ્રધાનમંત્રી પદે રહી હોય નહીં, સ્ત્રી પ્રધાનમંત્રી પદે હોય અને એ દેશ યુદ્ધમાં ઉતરે અને ને સામેવાળાના દેશને હરાવે અને એના દેશના 2 ટુકડા કરે. બાંગ્લાદેશ કોણે છૂટું કરાવ્યું? ત્યારે પ્રધાનમંત્રી પદે કોણ હતું? કહેવાની વાત છે કે આ દેશની અંદર હું કોઈનો મહિમા મંડન કરવાનો મારો અહીંયાથી કોઈ પ્રયાસ નહીં. મારે ખાલી એ જ વિચાર તમને આપવો છે કે આ દેશની જનતા કેટલી જાગૃત રહી છે. આપણને આપણી અંદર રહેલા દોષો વધારે દેખાતા હોય, પણ હું એમ માનું છું કે સ્ત્રી તરીકે, એક સ્ત્રી તરીકે મને ભગવાન મારી સન્મુખ પ્રગટ થઈ જાય. હાલો, હું આપણે કથાનું પુણ્ય એટલું ભેગું થઈ ગયું અને ભગવાન ધારો કે કોક દી મારી સામે પ્રગટ થાય અને મને કહે કે વરદાન આપો, વરદાન માંગો, શું માંગો? તો હું ખાલી એક જ માંગુ કે આવતા જન્મમાં પણ જો મનુષ્યને અવતાર મને મળવાનો હોય, મારા એવા કર્મો હોય, મારા કર્મનું એવું ભાતું હોય, અને હે ઈશ્વર જો મને આવતો જન્મ પણ જો મનુષ્યનું શરીર જ મળતું હોય તો વળી પાછું મને સ્ત્રી શરીર જ આપજો. અને વળી જો તમારે મને સ્ત્રી તરીકે પેદા કરવી હોય તો દુનિયાના બીજા કોઈ દેશમાં નહીં, મને મારી ભારત ભૂમિમાં, ભારત માતામાં જ મને જન્મ આપજો. હા, એ સિવાય નહીં. कारण कि यहाँ स्त्री को देवी माना जाता है. इससे बड़ा और कोई धर्म शास्त्र दुनिया में कहीं ढूंढने को नहीं मिलता. दुनिया में क्या आवाज जोवा नहीं मिलती. गई काले આપણે એક પ્રસંગનું દર્શન કરતા હતા, પણ 12:39 સમય સાચવવાનો હતો એટલે એ પ્રસંગને મેં થોડોક ત્યાં જ ટૂંકાવેલો. એ જ પ્રસંગથી આજની કથાનું હું શરૂઆત કરું કે વિષ્ણુ ભગવાન સારંગ ધનુષના ટેકે દઈને સૂતા છે. રિવિઝન થઈ ગયું? યાદ આવી ગયું? ઝડપથી કહી દઉં. દેવો અને દૈત્યો સાથે સતત યુદ્ધમાં રત હોવાને કારણે વિષ્ણુ ભગવાન થોડોક વિશ્રામ કરવા માટે પોઢ્યા છે, સૂતા છે, અને સૂવા માટે ધનુષ્યનો ટેકો લીધો છે, પોતાના ધનુષનો ટેકો લીધો. અને બ્રહ્માજી ને બધા દેવતાઓ કે ભગવાન આમ સૂતા રહેશે તો પછી આ અસુરો સામે લડશે કોણ? ઉદયને કીધું ભગવાન ધનુષ્યના ટેકે સૂતા છે ને, તો ધનુષ્યની જે પણછ છે, પ્રત્યંચા છે, એને કાપો, કોતરી નાખો. અને આપણે કથામાં દર્શન કર્યું કે ઉદયે એ કોતરી નાખ્યું અને પ્રત્યંચા છટકી, અને એ જ પ્રત્યંચાથી વિષ્ણુ ભગવાનનું સરછેદન થઈ જાય છે, માથું કપાઈ જાય છે. બધાય દેવતાઓ વિચાર કરે કે આ શું થઈ ગયું, આ શું થઈ ગયું. કરવા કાંઈક સારું ગયા, થઈ કાંઈક બીજું ગયું. જીવનમાં જોજો આપણે ઘણી વાર એવું થતું હોય ને
વિચાર બહુ સારો હોય, ભાવના બહુ સારી હોય, નીતિ સારી હોય, કરવા કંઈક સારું જાઓ ને પરિણામ અવળું આવે. અને એમાંય સમજો, આખા ગામ સમસ્ત માટે તમારે કંઈક નિર્ણય લેવાનો હોય, સમાજ સમસ્ત માટે કંઈક તમારે નિર્ણય લેવાનો હોય, તમે એ મુખિયાના પદમાં હો કે અગ્રણી પદમાં હોય અને તમારે આખા ગામ વતી કે સમાજ વતી કંઈક નિર્ણય લેવાનો હોય ને 2-4 જણા ભેગા થઈને ચર્ચા વિચાર કરો અને નિર્ણય લ્યો, ભાવના તમારી સારી હોય, નીતિ તમારી સારી હોય, પરિણામ અવળું આવે તો ભાઈ માણા કેવા ધંધે લગાડી દે, ભૂખા કાઢ નાખે.